નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મોરબી અપડેટમાં। હું છું વિપુલ પ્રજાપતિ। મોરબી મહાનગરપાલિકા દ્વારા ગેરકાયદેસર જે બાંધકામો છે તેની ઉપર તવાઈ ઉતારવાનું શરૂ કરવામાં આવ્યું છે, જેમાં થોડાક દિવસ પહેલાં જ જે દલવાડી સર્કલ છે ત્યાં એપાર્ટમેન્ટનો જે દુકાનો હતી તે કોમ્પ્લેક્સો સીલ કર્યા બાદ મોરબી મહાનગરપાલિકા દ્વારા રવાપર અને સનાળા ગામની વચ્ચે આવેલું સનાતન ગામ છે, તે સનાતન ગામના જે એપાર્ટમેન્ટ છે તે એપાર્ટમેન્ટ જે મંજૂરી વગર હોય, ગેરકાયદેસર બાંધકામ હોય તે અંગે અત્યારે સીલ કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। આ ટોટલ 4 જેટલા એપાર્ટમેન્ટ છે। એક એપાર્ટમેન્ટમાં ટોટલ 8 માળ છે, એટલે 16 ફ્લેટ છે એક એપાર્ટમેન્ટમાં, એવા 4 જે છે એટલે 64 જેટલા ફ્લેટો જે છે તે ફ્લેટો અત્યારે સીલ કરવાની કાર્યવાહી મહાનગરપાલિકા દ્વારા મહાનગરપાલિકાની ટીમ દ્વારા કરવામાં આવી છે। તમે જોઈ શકો છો દરેક જગ્યાએ જે છે આવી રીતે ચોકડી મારી દેવામાં આવી છે અને ત્યાં નોટિસ પણ લગાવી દેવામાં આવે છે કે નોટિસ લગાવ્યા બાદ અંદર કોઈ પ્રવેશ કરી શકશે નહીં, કરશે તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે। ત્યારે નોટિસ પણ લગાડવામાં આવી રહી છે। અહીં તમે જોઈ શકો છો નોટિસમાં લખવામાં આવ્યું છે કે જાહેર નોટિસ મોરબી મહાનગરપાલિકા હદમાં સમાવેશ મોરબી જિલ્લાના મોરબી તાલુકાના સખત સનાળા ગામ રહેવાની સર્વે નંબર 184 પૈકી 2 પૈકી 1માં શ્રી મહેશભાઈ ભોરણીયા તથા અન્ય મૂળ જમીન માલિકો શ્રી દ્વારા સદર જગ્યાએ બિન અધિકૃત જે છે રજાચીઠી લીધા વગર ગેરકાયદેસર બાંધકામ કરવાની કામગીરી ચાલુ છે, જે અંગે અત્રેની કચેરીથી ગુજરાત પ્રોવિન્શિયલ મ્યુનિસિપલ એક્ટ કલમ 261 તથા 267 અન્વયની નોટિસ કાર્યવાહી કરવામાં આવેલ છે। મોરબી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સદરનું બિન અધિકૃત ચાલુ બાંધકામને તારીખ 14/5/2025ના રોજથી પંચનામું કરી સ્થળે જે તે સ્થિતિમાં સીલ કરવામાં આવેલ છે। જે કરવામાં આવેલ સીલ તોડવું કે સીલ કરેલ મિલકતમાં પ્રવેશ કરવો એ ગુનો બને છે, જે અંતર્ગત આપની કિંમતી વસ્તુઓ જરૂરી સામાન કાઢી લેવો, જેની લાગતા વળગતા નોંધ લેવી સહિતની જે છે તે નોટિસ અહીંયા મારવામાં આવી છે। અને આ તમને બતાવીશ અહીંથી આ 4 જેટલા એપાર્ટમેન્ટ જે છે તે સીલ કરવામાં આવ્યા છે, જેમાં એક એપાર્ટમેન્ટમાં ટોટલ 16 ફ્લેટ છે। આ જે 16 ફ્લેટ મળી અને ટોટલ 4 એપાર્ટમેન્ટના 64 ફ્લેટ જે છે તે આજે સીલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આપણી સાથે ટાઉન પ્લાનિંગ અધિકારી છે, તેની સાથે વાત કરીશું। આજે જે મિલકતો સીલ કરવામાં આવી છે, પ્રથમ વખત આવડી જે બિલ્ડિંગ છે, હાઈરાઇઝ બિલ્ડિંગો છે તે સીલ કરવામાં આવી છે, શું કહેશો? આ સખ્ત સનાળા ગામમાં આ જે બિલ્ડિંગ બની છે જે G+8 માળનું કન્સ્ટ્રક્શન છે। હકીકતમાં આ મહાનગરપાલિકામાં નવી જે ગામ એડ થયા છે તેનો એક ભાગ છે અને અહીં તેમને જે મળેલી મંજૂરી હતી તે ગ્રામ પંચાયત તરફથી મળી હતી, પરંતુ ગ્રામ પંચાયતને G+8 માળની બિલ્ડિંગની પરમિશન આપવાની સત્તા હતી નથી। G+4 સુધીની સત્તા હોય છે। G+8 માળની જે મંજૂરી તેમણે મેળવેલી છે તે અમે વેરીફાઈ કરાવી હતી, જે અનુસાર તેમને મળવાપાત્ર ન હતી, તે છતાં આ બાંધકામ ચાલુ હતું, જેથી અમે બાંધકામ રોકાવા માટે પહેલાં આગળ નોટિસ આપી હતી। નોટિસનો અનાદર કરતાં તેમણે બાંધકામ ચાલુ રાખ્યું હતું, જે કારણે આજે આ સીલ કરવામાં આવી રહી છે। ઓકે, આજે કેટલા ફ્લેટ છે, કેટલા માળ છે અને કેટલી બિલ્ડિંગ છે, અને જો સીલ તોડે તો એની સામે શું કાર્યવાહી કરવામાં આવે? સીલ તોડે તો કાયદાકીય રીતે જે કોર્ટ કેસની કાર્યવાહી હોય તે પ્રકારની કાર્યવાહી આપણે કરવામાં આવશે આગળ, પરંતુ હાલે બાંધકામ પૂર્ણ રીતે બંધ રાખવું તથા તેમણે યોગ્ય પુરાવા આધાર રજૂ કરવાના રહેશે, જે અનુસાર આગળની કાર્યવાહી થશે। ઓકે, તો જણાવવામાં આવ્યું છે કે યોગ્ય પુરાવા જે છે તે રજૂ કરવામાં આવશે અને બાંધકામની પરવાનગી સહિતની વિગત સર્વિસની લેવામાં આવશે, જો નહીં લે તો આગળની કાર્યવાહી કરવામાં આવશે તેવું અત્યારે મહાનગરપાલિકાના અધિકારી દ્વારા જણાવવામાં આવે છે। નવી અપડેટ સાથે ફરીથી મળીશું, ત્યાં સુધી જોડાઈ રહેજો। મોરબી અપડેટ સાથે ખૂબ ખૂબ આભાર।